રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે આ ધોમધખતા તાપમાં હેલ્મેટ પહેરવું વાહન ચાલકો માટે આકરું સાબિત થઈ રહ્યું છે. શહેર ટ્રાફિક પોલીસે ખાસ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરી છે. આકરા તાપમાં પણ પોલીસ કર્મચારીઓ રોડ પર કડક ચેકિંગ કરતા દેખાયા. આ દરમિયાન અનેક લોકોએ પોલીસ સાથે દલીલો કરી. કોઈકે કહ્યું કે ગરમીના કારણે માથું દુખે છે, તો કોઈકે ઓનલાઈન પેમેન્ટ કે રોકડ ન હોવાના બહાના ધરી દીધા. સારું છે, પહેરશી અમે, પણ આજે બહુ અમલવારી થાય છે ને હોય જાય છે, ભૂલાઈ જાય, નીકળી જાય છે મગજમાંથી. એટલે હવે કાંઈક ધ્યાન રાખશે. આપણે હેલ્મેટ તો પડી કરે, પણ તો અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવ્યો હતો, ઉતાવળો લીધે વયો ગયો, ના પહેર્યું, ભૂલાઈ ગયું. પહેરશે હવે. માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ. આ તો જાણ કર્યા વગર બધાને ઊભા રાખી દે છે, એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની. ગઈકાલે અચાનકથી રૂલ આવી ગયો ને સરકારી કચેરીની બહાર ઊભા રહી જાય. આ તો જેને ખબર છે એને ખબર છે, જેને નથી ખબર એને શું કરવાનું. નહીં, આ ગરમીમાં હેલ્મેટ પહેરવું જરાય શક્ય નથી, અને મેં 500 રૂપિયા ચૂકવ્યા છે. સરકારના નિયમ છે કે પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, કેમ કે એની પણ સલામતી રહે. એટલે જે આગળ બેસા હોય એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, જો પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ. સારી રીતે જોઈ રહ્યા છે, કેમ કે લોકોની જાનની સલામતી માટે છે ને, બહુ જરૂરી છે. કેટલાક સ્માર્ટ ચાલકોએ તો હેલ્મેટ ડિક્કીમાં છુપાવ્યા હતા, જો કે પોલીસે તેમને પકડીને સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા હતા. આ ડ્રાઈવ દરમિયાન જે નાગરિકો નિયમ પાળતા હતા તેમને પોલીસે પ્રોત્સાહિત પણ કર્યા. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગઈકાલથી હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે ને ત્યારે હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ પશ્ચિમ મામલતદારની કચેરીની બહારના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે. હેલ્મેટને લઈને ચુસ્ત અમલવારી થાય તે માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે તે કટિબદ્ધ છે. પરમ દિવસે જ આ બાબતનું સર્ક્યુલર છે તે જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલીક મહિલાઓ છે તે ટ્રાફિક પોલીસ સાથે જીબાજોડી કરી રહી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેમનું હેલ્મેટ ઘરે છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે તે બાબતની તેમને ખબર નથી. કેટલાક લોકો ઓનલાઈન પૈસા પણ નથી ચૂકવી રહ્યા, તો કેટલાક પાસે રોકડ ન હોવાનો બચાવ છે તે પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે પાછળના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે લોકો રોંગ સાઈડમાં પણ આવી રહ્યા છે. તે લોકોને પણ ટ્રાફિક પોલીસ દ્વારા દંડની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા ગઈકાલથી જ આ બાબતની અમલવારી છે તે શરૂ કરી દેવામાં આવી છે. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે કયા પ્રકારે લોકો છે તે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ સાથે જીબાજોડી કરી રહ્યા છે. ગણ્યા ગાંઠિયા લોકો એવા છે કે જે હાલ અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે અને ચુસ્ત હેલ્મેટનું અમલવારી છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે કે જે હાલ અત્યારે બહાના બતાવી રહ્યા છે કે રાજકોટ શહેરનું તાપમાન હાલ 43 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યું છે. ત્યારે આ સંજોગોમાં હેલ્મેટ પહેરવું તેમના માટે માફક આવે તેમ નથી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.